શ્રી વિકાસ સહાય આઈપીએસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આર.બી. બ્રહ્મભટ્ટ આઈપીએસ અધિક પોલીસ મહાનિર્દેશક સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચનાને આધારે નિર્લિપ્ત રાય આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ કે.ટી. કામરિયા પોલીસ અધિક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન 2023 જુગારધારા કલમ 4(5) અને એપિકો કલમ 406, 420, 465, 467, 468, 471, 120B, 34, 201 તથા આઈટેક 66C(D), 75 અને 10 સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 23E, 23AF, 23G, 23H વગેરે મુજબના ઓનલાઈન ક્રિકેટ બેટિંગના ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ચાલી રહી છે. પકડાયેલા આરોપી ધવલકુમાર સુમાભાઈ પટેલની પૂછપરછમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની સુપરમાસ્ટર આઈડી 3 ના પાર્થ કમલેશ દોશીએ આપેલ હોવાનું અને ઉપરોક્ત ત્રણેય માસ્ટર આઈડી આરોપી ધવલ પટેલે 15% ભાગથી આરોપી જિગ્નેશ નરેશભાઈ પટેલને આપેલ હોવાનું જણાવી આમ ઉપરોક્ત ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના સુપરમાસ્ટર આઈડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઈ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દુબઈ ખાતે રહી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની સુપરમાસ્ટર આઈડી બનાવી વિવિધ વ્યક્તિઓને પૂરી પાડતો હોય જે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી આ ગુનામાં નાસ્તો ફરતો હોય તેની વિરુદ્ધ 1/2/2024ના રોજ લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી પાર્થ કમલેશભાઈ દોશી તેના પાસપોર્ટ નંબર T ને આધારે દુબઈથી અમૃતસર પંજાબ ખાતે આવતા તેની વિરુદ્ધ ઇસ્યુ થયેલ ઉપરોક્ત લુકઆઉટ સર્ક્યુલરને આધારે એરપોર્ટ ઓથોરિટી અમૃતસર પંજાબ દ્વારા તેને ડિટેન કરી જાણ કરતા આરોપી પાર્થ કમલેશભાઈ દોશી ઉંમર 34 રહેવાસી 9 સંગમ સોસાયટી સરદાર સોસાયટી પાસે સુરેન્દ્રનગર ગુજરાત હાલ રહેવાસી વિલા નંબર 10 અલ્ઝાફલિયા દુબઈનો કબજો મેળવી ઉપરોક્ત ગુનાના કામે 13/7/2024 કલાકે 1 વાગે અટક કરવામાં આવી છે. આરોપી પાર્થ કમલેશભાઈ દોશી પાસેથી પાસપોર્ટ, એર ઇન્ડિયા એક્સપ્રેસનો દુબઈથી અમૃતસર પંજાબનો બોર્ડિંગ પાસ તેમજ રોકડા રૂપિયા 4,310નો મુદ્દામાલ કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુનાના કામે હાલ સુધીમાં કુલ 35 આરોપીઓ પકડવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.